અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નામે ઠગાઈ. અમદાવાદ શહેરના ચાંદખેડામાં રહેતા ખેડૂત અને તેમના મિત્રો સાથે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના નામે લાખોની ઠગાઈ થઈ છે. આરોપીએ ખેડૂત અને તેમના મિત્રો પાસેથી કુલ 19 લાખ રૂપિયા પડાવ્યા હતા, જેની સામે શરૂઆતમાં સામાન્ય નફો આપ્યો હતો. ખેડૂતે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઈડીએ જપ્ત કરેલા પૈસા છોડાવી આપવાના બાને 3.18 કરોડ પડાવ્યા. અમદાવાદની આંગડિયા પેઢીના 11 કરોડથી વધુની રકમ ઈડી દ્વારા જપ્ત કરવામાં આવી હતી. આ જપ્ત કરેલી રકમ છોડાવવા 5 શખ્સોએ 40% કમિશન નક્કી કર્યું, જેમાંથી ટોકન પેટે 3.18 કરોડ મેળવ્યા. પણ જો કે કમિશન મેળવીને ઈડીએ જપ્ત કરેલી રકમ છોડવી ન આપીને ઠગાઈ કરતા આંગડિયા પેઢીના માલિકે વકીલ સહિત 5 શખ્સો સામે ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદ નોંધાઈ છે. કૃષ્ણનગરમાં લૂંટ કરનાર આરોપીના વર્ણન પરથી ગેંગની ઓળખ થઈ. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે અકસ્માતનું બહાનું કાઢી વેપારીની કારનો કાચ તોડી ₹50 લાખની નજર ચૂકવી ચોરીના કેસમાં પોલીસે મુખ્ય આરોપી અજય ઉર્ફે અજુબા ગાંગડેકરની પત્ની દિવ્યા ગાંગડેકરની ₹25 લાખ સાથે ધરપકડ કરી છે. ચોરી કર્યા બાદ આરોપીઓ દિવ્યાને મુદ્દામાલ આપી ફરાર થઈ ગયા હતા. મુખ્ય આરોપી અજય ઉર્ફે અજુબા સામે એક અગાઉનો ગુજસીટકનો ગુનો પણ દાખલ થયો છે. પોલીસે છારા ગેંગના સંડોવણીની શંકાના આધારે તપાસ કરી અજય સુધી પહોંચી તેની પત્નીની તપાસ કરતા મુદ્દામાલ સાથે મળી આવી હતી. હાટકેશ્વર 4 રસ્તા સંપૂર્ણપણે બંધ કરાશે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે. કેપ્સ્યુલ પ્રકારના ડિઝાઇન બનાવીને ટ્રાફિકને સતત ચાલુ રાખવાની કામગીરીના ભાગરૂપે હાટકેશ્વર 4 રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક વિભાગના એડિશનલ સિટી ઇજનેર સહિતના અધિકારીઓ અને ટ્રાફિક ડીસીપી તેમજ પીઆઈ સહિત અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજીને હાઈકોર્ટે ફગાવી. રાજેન્દ્ર પટેલના વકીલ અને ઈડીએ દલીલો રજૂ કરી હતી. ઈડીની દલીલ અનુસાર આરોપીના મોબાઈલમાંથી 800 જેટલા ફોટો મળી આવ્યા છે. તેઓ લાંચના વહીવટ પર સીધા નજર રાખતા હતા. એટલું જ નહીં, કાયદાકીય સકંજામાંથી બચવા અને પોતાની સામેનો પુરાવો નાશ કરવા માટે તેમણે ગૂગલ પર હાઉ ટુ રીસેટ સેમસંગ S24 અલ્ટ્રા સર્ચ પણ કર્યું હતું. ગુજરાત હાઈકોર્ટે ઈડી દ્વારા દાખલ PMLA કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી નકારી નાખી છે. તેઓ પર આક્ષેપ છે કે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ખેતીની જમીનને બિનખેતીમાં ફેરવવા માટે લાંચનું એક નિશ્ચિત માળખું અને દર નક્કી કરવામાં આવ્યો હતો. સરખેજમાં ગેરકાયદે બનાવાયેલી મસ્જિદ તોડી પાડવામાં આવી. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ગેરકાયદે બનાવી દેવાયેલી મસ્જિદના બાંધકામને AMC દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. સાણંદ ક્રોસિંગ નજીક ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી રહેલી નવી મસ્જિદને મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ પોલીસના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી. નવી મસ્જિદનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી. આસપાસ પતરા પણ લગાવી દેવામાં આવ્યા હતા, જેના પગલે તેને તોડવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સિટીની કમાન્ડ સંઘ પાસે જ રહેશે. રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ટર્મ 30 જૂન પૂરી થવાની હતી, ત્યારે નવા કુલપતિ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ નવા કાયમી કુલપતિ ન મળે ત્યાં સુધી સરકાર દ્વારા ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવશે. ઇન્ચાર્જ કુલપતિ તરીકે શંકરસિંહ વાઘેલાની કોલેજના પ્રિન્સિપાલ આશિષ દવેની નિમણૂક થાય તેવી શક્યતા છે, અથવા હાલના કુલપતિ નીરજા ગુપ્તાને પણ ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે આશિષ દવે સંઘ સાથે જોડાયેલા છે, જેથી તેમના નામની હાલમાં ચર્ચા ચાલી રહી છે. અમદાવાદમાં પહેલી વખત પોલીસનું EV વાહનમાં પેટ્રોલિંગ. 16 જુલાઈએ જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે. તે અગાઉ અમદાવાદ પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસે પહેલી વખત ઇલેક્ટ્રિક વાહનથી રથયાત્રાના રૂટ પર પેટ્રોલિંગ કર્યું. આ પેટ્રોલિંગમાં જેસીપી, ડીસીપી, એસીપી સહિત 100થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા. આ તમામ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર રૂટનું નિરીક્ષણ કર્યું. અમદાવાદના તળાવોમાં સુરક્ષાને લઈને SOP જાહેર. રાજ્યમાં આવેલા તળાવોમાં અનેક દુર્ઘટનાઓ બની હતી, જેના કારણે નાગરિકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. અમદાવાદમાં આવેલા તળાવમાં જાહેર સુરક્ષા અને ડેવલપમેન્ટને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP જાહેર કરવામાં આવી છે. સૌથી મહત્વનો મુદ્દો જે સ્થળે બોટિંગ પ્રવૃત્તિ થતી હશે, બોટિંગ સ્થળે એક ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત કરવાનો છે. અડતાલીસ કલાકમાં ચોમાસું ગુજરાતને કવર કરી લેશે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને સત્તાવાર રીતે ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું 24 જૂને બેસ્યું. મોડો બેસ્યા બાદ પણ દક્ષિણ ગુજરાતમાંથી આગળ ન વધતા જૂન મહિનામાં 80% વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જો કે હવે હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ થોડી રાહતના સમાચાર આવ્યા છે. જુલાઈ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં વરસાદ ભૂક્કા કાઢે તેવી શક્યતા છે. 1 જુલાઈથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.